હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં થશો. તો આજે છે ને, જો હું તમને બતાવું, મારા બેનની ઘરે આવ્યા છીએ. અહીંયા જમવાનું છે. જો તમને બતાવું, જો અહીંયા મારા બેન છે ને લોટ બાંધે છે. અને અહીંયા છે ને, જો આખા રીંગણા ભરેલા છે. આ ક્યાંના છે ખબર છે તમને? જો અહીં ટમેટા બાફેલા છે. આ બધા છે ને બાફીને પછી શાક બનાવવાનું છે. આમાંય મરચાં ભરેલા છે, ટમેટા ભરેલા, મરચાં ભરેલા અને રીંગણા ભરેલા. જો મસ્ત મજાના મસાલા. હા, વરાળિયું રીંગણાનું શાક બનાવવાનું છે. અને આ ક્યાં ગામના છે તમને ખબર છે? કેવું ગામ છે? ગોરખીના. આ છે ને ગોરખીના રીંગણા છે. કેમ કે ગોરખીના રીંગણા બહુ વખણાય છે ને, કે એનું શાક બહુ મસ્ત બને. તો જો અમારે આજે છે ને વરાળે રીંગણાનું શાક બનાવવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અહીંયા જો આ બધા છે ને આ સલાડનો સંભાર બધો સુધારે છે. જો કાંદા, જો કેવું બધું પડ્યું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મસ્ત મજાનો વઘાર રેડી થઈ ગયો છે. હવે ઘડીક છે ને એને તેલમાં ચડવા દેવાનું છે. ગ્રેવી બધી ચડવા દેવી પડે ને. અહીંયા જો આ બધું બફાઈ ગયું. મરચાં, રીંગણા અને ટમેટા. કેવી સડે છે, જો સુગંધ મસ્તીની આવે છે. હો, રીંગણા પણ બફાઈ ગયા છે. કેવા સરસ, જો વરાળથી બાફવાના હતા. અને છે ને ઢોકળિયામાં વરાળથી બાફવાના હતા. તો જો મસ્ત મજાના બફાઈ ગયા છે. કેવા મસ્ત ભરેલા છે. જો છે ને એના ટમેટા અને મરચાં કેવા છે. મસાલાથી ભરપૂર. સાપડી મસ્ત મજાની બને છે. જો આવી હાથે કરીને બનાવવાની. જો આ બેન બનાવે છે. જો આવી રીતના બનાવવાની. અને આને પછી છે ને તળવાની છે. શાકારે મસ્ત મજાની સાપડી. તમે જોઈ શકો. જો અમારા બેન અહીંયા બીજા બનાવે છે. એવી ચડીને તૈયાર થઈ ગઈ હતી. અને હવે આપણે નાખી દીધા એમાં જો રીંગણા. અને હજી છે ને ટમેટા નાખવાના બાકી છે. હાવ છેલ્લે નાખવાના છે. અને જો અહીંયા આપણી સાપડી તૈયાર તળાય છે. તો આવી તળીને કરવાની. અહીંયા બનેલા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણું મસ્ત મજાનું શાક સડે છે. રીંગણા અને મરચાં નાખી દીધા છે. અને ટમેટા હવે બાકી છે, છેલ્લે નાખવાના છે.
ભૂંગળા, પાપડ તળાઈ ગયા છે. હું જો ખાવ છું, તમારે ખાવા હોય તો આવો. પનીર પણ એમાં નાખવાનું છે ને, એટલે ઝીણી ઝીણી કટકી કરવાની. જો હાવ ઝીણી ઝીણી કટકી કરવાની. મસ્ત મજાનું શાક બની છે આપણું. એ બસ ને તો આવી કટકી કરવાની ઝીણી ઝીણી. ફાઇનલી આપણું પનીર ધારીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યું છે. મસ્ત મજાનું આપણું શાક રેડીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો ટમેટા, રીંગણા અને ભરેલા મરચાં ત્રણેય ભરી દેવાનું. પછી છે ને ઢોકળિયામાં વરાળથી અને બાફી નાખવાનું. જો કેવું મસ્ત છે, સ્વાદ બહુ મસ્ત મસ્ત આવે છે. જમવાની બધી તૈયારી થવા મળી છે અને સાપડી તળાઈ છે. પછી બધા એકારે જમવા બેસી જઈએ. બધા જમવા બેસી સોમલબેન જો મસ્ત મજાનું. તમારે જમવું હોય તો આવો તમે પણ. ફાઇનલી જમીને અમે ઘરે પહોંચી ગયા છીએ. જો અને છે ને આ ભાઈને